हे गाइस, वेलकम टू साइंस स्टडी सेंटर। तो लास्ट वीडियोनी अंदर આપણે તત્વયુગ મિતીય ક્ષતિની ચર્ચા કરી હતી। આ વિડીયોની અંદર આજે આપણે અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વયુગ મિતીય ક્ષતિની ચર્ચા કરીશું। તો સૌથી પહેલા આપણે સમજીએ અશુદ્ધિ ક્ષતિ કોને કહેવાય। તો અહીંયા જે પણ સ્ફટિક રચાયો છે એ સ્ફટિકની અંદર કંઈક અશુદ્ધિ આવી હશે અને એ અશુદ્ધિને કારણે જે ઘટક કણોની નિયમિત ગોઠવણી હતી એમાં ખલેલ પહોંચી, એટલે કે અનિયમિતતા જોવા મળી, જેના લીધે શેની રચના થશે? ક્ષતિની રચના થશે, ક્ષતિ ઉદ્ભવશે, જેને આપણે કહીશું અશુદ્ધિ ક્ષતિ। તો આને ઉદાહરણ દ્વારા સમજીએ। માની લો કે પિગલિત NaCl છે, તો પિગલિત NaClમાં થોડા પ્રમાણમાં SrCl2 રહેલું હોય, જો થોડા પ્રમાણમાં SrCl2 સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ રહેલું હોય અને જ્યારે પણ આ NaCl હવે ઘન અવસ્થામાં ફેરવાશે, એનું સ્ફટિકીકરણ થશે, ત્યારે NaClનો જે પણ સ્ફટિક રચાશે એની અંદર કેટલાક Na+ આયનની જગ્યાએ Sr2+ આયનો રહેલા છે। NaCl સ્ફટિકમાં કેટલાક Sr2+ આયનો પણ રહેલા છે। હવે થાય શું? અહીંયા એક Sr2+ આયન એ બે Na+ આયનને વિસ્થાપિત કરશે। આવ એક જ Sr2+ આયન, પરંતુ દૂર કેટલા Na+ આયનો થશે? બે Na+ આયનો દૂર થશે, એટલે કે એકની જગ્યાએ તો Sr2+ રહેલો છે, પરંતુ જે બીજો Na+ આયન દૂર થયો એની જગ્યાએ બીજું કંઈ નહીં હોય, ત્યાં આગળ શું રચાશે? રિક્ત સ્થાન રચાશે, ખાલી સ્થાન રચાશે। તો આનો મતલબ શું થયો કે ભાઈ પરમાણુ જે નિયમિત ગોઠવણી હતી ઘટક કણની એમાં ખલેલ પહોંચી, કોઈ ઘટક કણ એ જગ્યાએ આવવો જોઈએ પરંતુ ત્યાં આગળ શું આવી ગયું? હવે ખાલી જગ્યા આવી ગઈ, એટલે કે ક્ષતિની રચના થઈ। કેમ ક્ષતિની રચના થઈ? કારણ કે Sr2+ આયન દ્વારા બે Na+ આયનનું વિસ્થાપન થયું। તો કેમ અહીંયા બે Na+ આયનનું વિસ્થાપન થાય છે? કારણ કે જે પણ સ્ફટિક બનશે એમાં વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેવી જોઈએ, એમાં વિદ્યુતીય તટસ્થતામાં કોઈ ખલેલ પહોંચવી જોઈએ નહીં। તમે NaClનો સ્ફટિક વિચારો તો NaClના ઉપર કોઈ વીજભાર હોતો નથી, એવી જ રીતે અહીંયા પણ જે નવો NaClનો સ્ફટિક બનશે એના ઉપર પણ વીજભાર કેવું હશે? શૂન્ય હશે, એ પણ વીજભાર વિહીન જ હશે। અને એટલા માટે અહીંયા એક Sr2+ આયન બે Na+ આયનોને વિસ્થાપિત કરશે। તમે વિચારો સ્ટ્રોન્શિયમ ઉપર કેટલો વીજભાર છે? +2 વીજભાર છે। તો સ્વાભાવિક વસ્તુ છે કે બે ધન વીજભારો દૂર થવા જોઈએ, કારણ કે બે ધન વીજભારો નવા આવ્યા અને બે ધન વીજભારો દૂર થવા માટે બે Na+ આયનને અહીંયા દૂર થવું પડશે। ઓકે, તો ચલો માની લો કે અહીંયા આ રીતે એક સ્ફટિક છે NaClનો, તો એની ગોઠવણી કેવી રીતે થવી જોઈએ? અહીંયા Na+ આયન હોય, અહીંયા Cl- હોય, અહીંયા Na+ આયન હોય, એવી રીતે અહીંયા Cl- Na+, Cl-, Na+, Cl-, Na+, અહીંયા પણ Cl-, અહીંયા Na+ અને Cl-। તો આ રીતની આદર્શ ગોઠવણી હોવી જોઈએ, પરંતુ જ્યારે આ પ્રકારનો સ્ફટિક બનશે કે જેની અંદર શું હોય? સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડની અશુદ્ધિ હોય, તો ત્યાં આગળ સ્ફટિકની રચના કંઈક આ રીતે થશે। માની લો કે અહીંયા Na+ આયન હાજર છે, અહીંયા Cl- આયન છે, પરંતુ જે આ Na+ આયન હતો એ Na+ આયન અહીંયાથી શું થઈ ગયો? દૂર થઈ ગયો, અને એની જગ્યાએ Sr2+ આયન ગોઠવાઈ ગયો। ઓકે, હવે પાછું અહીંયા Cl- હશે, અહીંયા Na+ હશે, અહીંયા Cl- હશે, પરંતુ શું થાય? જ્યારે પણ Sr2+ આયન આવે એટલે એક ધન વીજભાર વધી જશે। હવે જે પણ સંયોજન છે એના તટસ્થ કરવા વળી પાછું એક Na+ આયન અહીંયાથી દૂર થઈ જશે, એટલે અહીંયા શું રચાયું? ખાલી સ્થાન રચાયું, એક અવકાશ ઉત્પન્ન થયો। અહીંયા પાછું Na+ આયન, અહીંયા Cl-, અહીંયા Na+, અહીંયા Cl-, એટલે કે આ રીતની સ્ફટિકની ગોઠવણી તમને જોવા મળશે। એક Sr2+ આયન અહીંયાના Na+ આયનને વિસ્થાપિત કરે, વધારાનો અહીંયાથી પણ એક Na+ આયન દૂર થશે, એટલે કે એક Sr2+ આયન બે Na+ આયનોને વિસ્થાપિત કરે છે।
એટલે શું થશે, એકની જગ્યાએ તો સ્ટ્રોન્શિયમ આવશે પણ બીજાની જગ્યાએ ખાલી જગ્યા ઉદ્ભવશે, રિક્ત સ્થાન ઉદ્ભવશે, અવકાશ. તો અહીંયા ઘટકકણ આવવું જોઈએ પરંતુ 6 નહીં, એટલે કે નિયમિત ગોઠવણીમાં અનિયમિતતા ઉદ્ભવી એટલે કે ક્ષતિ ઉદ્ભવી, અને આવા પ્રકારની જે ક્ષતિ હોય એને આપણે કહીશું અશુદ્ધિ ક્ષતિ. તો આનું એક ઉદાહરણ તો તમે જોયું NaClમાં SrCl2 હોય. આના સિવાય પણ એક ઉદાહરણ છે AgCl અને CdCl2નું ઘન દ્રાવણ. તો આની અંદર પણ શું થાય, Ag+ આયનો Cd2+ આયનો દ્વારા વિસ્થાપિત થશે અને રિક્ત સ્થાન રચાશે અને આ રીતે અશુદ્ધિ ક્ષતિ તમને જોવા મળશે. તો આ બે ઉદાહરણ આની અંદર યાદ રાખવાના, એક NaCl+ સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ અને બીજું શું કેડમિયમ ક્લોરાઇડ અને સિલ્વર ક્લોરાઇડ. આ બેના ઉદાહરણ તમારે યાદ રાખવાના. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે બિન તત્વયોગમિતીય ક્ષતિની. બિન તત્વયોગમિતીય ક્ષતિ. તો લાસ્ટ ટાઈમ આપણે શેની ચર્ચા કરી હતી, તત્વયોગમિતીય ક્ષતિની. એટલે કે જે પણ ક્ષતિ ઉદ્ભવશે તેમ છતાં જે પણ સ્ફટિક હશે, જે પણ સંયોજન હશે એની તત્વયોગમિતિમાં કંઈ ફેરફાર થશે નહીં, તત્વયોગમિતિ જળવાઈ રહેશે. પરંતુ અહીંયા શું થશે, બિન તત્વયોગમિતીય ક્ષતિમાં જેવી ક્ષતિ ઉદ્ભવ એવું જ એની જે તત્વયોગમિતિ હોય એમાં ખલેલ પહોંચે. એનો મતલબ શું, બિન તત્વયોગમિતીયની રચના થાય એનો મતલબ શું થયો, ખલેલ પહોંચે તત્વયોગમિતિમાં. એટલે કે જે પણ ધન આયન અને ઋણ આયનની જે સંખ્યા હોય, જે પ્રમાણમાં ધન આયન અને ઋણ આયન રહેલા હોય એ પ્રમાણમાં એ રહેશે નહીં. એમનું જે આણ્વીય સૂત્ર હશે એ બદલાઈ જશે, આણ્વીય સૂત્ર બદલાઈ જશે. જેમ કે NaClની વાત કરીએ તો NaClમાં એક Na+ અને એક Cl- આયન રહેલો હોય એના આણ્વીય સૂત્રમાં, બરાબર. પરંતુ જ્યારે પણ આવી જો ક્ષતિ એની અંદર જોવા મળે તો આ Na+ અને Cl- આયનનું પ્રમાણ શું થાય, બદલાઈ જાય. આ NaClમાં આવી પ્રકારની ક્ષતિ હાલ તો કંઈ જોવા મળતી નથી, પરંતુ આ જસ્ટ મેં એક્ઝામ્પલ માટે NaCl લીધેલું છે. તમે એમ ના માની લેતા કે NaClના અહીંયા કોઈ ફેરફાર થશે. હા, NaClમાં ફેરફાર થાય પરંતુ આપણે એની આગળ ચર્ચા કરીશું કે NaClમાં કેવા પ્રકારની ક્ષતિ જોવા મળે છે. આ જનરલ એક્ઝામ્પલ મેં આપ્યું NaClનું કે ભાઈ NaClની અંદર Na+ અને Cl- નું પ્રમાણ કેવું હોય, 1:1 પ્રમાણમાં હોય. પરંતુ કોઈ કારણસર ક્ષતિ ઉદ્ભવી, એમાંય બિન તત્વયોગમિતીય ક્ષતિ ઉદ્ભવી તો શું થઈ જશે, Na+ અને Cl- આયનનું પ્રમાણ બદલાઈ જશે. હવે કેવી રીતે બદલાય અને કેવા પ્રકારની ક્ષતિ હોય એ આપણે આગળ ચર્ચા કરીશું. તો બિન તત્વયોગમિતીય ક્ષતિના પણ બે પ્રકારો હોય. એક છે ધાતુ વધારો ક્ષતિ, ધાતુ વધારો ક્ષતિ, અને બીજી છે ધાતુ ઉણપ ક્ષતિ. તો જો અહીંયા ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ એટલે શું કહેવા માગે છે, તો ધાતુ હોય તો ઇલેક્ટ્રોન ગુમાવવાનો એ ગુણધર્મ ધરાવશે અને ઇલેક્ટ્રોન ગુમાવીને કયો આયન બનાવે, તો ઋણ આયન બનાવશે, બરાબર ને. તો સોરી, ધન આયન બનાવશે. ઋણ આયન ક્યાંથી બનાવે, ધાતુ ધન આયન બનાવશે. તો અહીંયા ધન આયનની સંખ્યામાં શું થાય, વધારો થાય. એટલા માટે આપણે અહીંયા શું કહીએ છીએ, ધાતુ વધારો ક્ષતિ કહીએ છીએ. બીજા પ્રકારની ક્ષતિમાં શું થાય કે જે પણ ધન આયન હશે એ ધન આયનની સંખ્યા ઘટી જશે ઋણ આયનની સાપેક્ષમાં, એટલે આપણે એને શું કહીશું, ધાતુ ઉણપ ક્ષતિ કહીશું. તો બિન તત્વયોગમિતીય ક્ષતિમાં બે પ્રકારની ક્ષતિઓ જોવા મળે છે, ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ. ઓકે, તો સૌથી પહેલી આપણે ચર્ચા કરીશું ધાતુ વધારો ક્ષતિની. હવે જુઓ, એક વસ્તુ યાદ આવી કે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે તત્વયોગમિતીય ક્ષતિ સમજતા હતા ત્યારે આંતરાલીય ક્ષતિમાં આપણે એક નાનકડી ભૂલ કરી હતી. એમાં શું કહ્યું હતું કે આંતરાલીય ક્ષતિમાં ઘનતામાં કોઈ ફેરફાર થાય નહીં એમ કહ્યું હતું, પરંતુ આંતરાલીય ક્ષતિમાં ઘનતા વધશે, બરાબર. તો આ વસ્તુ તમારે સુધારી દેવાની. તો મોટાભાગની જે બુકો છે એ મોટાભાગની બુકોની અંદર એમ જ લખવામાં આવેલું છે કે ભાઈ આંતરાલીય ક્ષતિ દરમિયાન ઘનતામાં વધારો થાય છે. એટલા માટે આપણે બુકને જ રિફર કરીશું અને બુકનું જ માન્ય રાખીશું. એટલા માટે તમે આટલો સુધારો કરી દેજો કે આંતરાલીય ક્ષતિમાં ઘનતા વધે છે. ચલો વળી પાછા આવી જાઓ ધાતુ વધારો ક્ષતિમાં. તો આગળ જેમ ચર્ચા કરી કે અહીંયા શું થશે, ધન આયન વધશે ઋણ આયનની સાપેક્ષમાં
હવે તમે વિચારો કે ધન આયન કેવી રીતે વધી શકે? તો એના બે રસ્તા હોઈ શકે. શું થાય કે ઋણ આયનની સંખ્યા ઘટી જાય, કોઈ કારણસર ઋણ આયન ગેરહાજર રહે એના પોતાના મૂળ સ્થાનેથી, તો એના લીધે શું થાય? ધન આયનની સાપેક્ષે ઋણ આયન ઘટી જાય. તો આ એક કારણ થશે, ઋણ આયન ઘટી જાય. બીજું શું કારણ હોઈ શકે કે કોઈ વધારાના સ્થાન ઉપર ધન આયન હાજર હોય, એટલે કે વધારાના ધન આયન હાજર હોય, જે આંતરાલીય સ્થાનોમાં ધન આયન ગોઠવાયેલા છે, તો કોઈ બીજા આંતરાલીય સ્થાન ઉપર વધારાનું ધન આયન એ રીતે હાજર રહેલો હોય, તો એના લીધે પણ ધાતુ વધારો ક્ષતિ જોવા મળી શકે. તો આ બે રસ્તાઓ છે ધાતુ વધારો ક્ષતિ ઉદ્ભવવાના. કયા બે રસ્તાઓ? તો ઋણ આયન ઘટી જાય અથવા તો આંતરાલીય સ્થાનોમાં વધારાનું ધન આયન રહેલો હોય. તો આપણે પહેલા પ્રકારની વાત કરીએ કે જેની અંદર શું હશે? જે ઋણ આયનીય સ્થાન હશે, ઋણ આયનીય સ્થાન, એમાંથી ઋણ આયન દૂર થશે અને રિક્ત સ્થાન ઉદ્ભવશે. તો ઋણ આયનીય રિક્ત સ્થાનોને કારણે ધાતુ વધારો ક્ષતિ. તો આને એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે શું કહેવા માગે છે. તો આવા પ્રકારની જે ક્ષતિ હોય, ઋણ આયનીય રિક્ત સ્થાનોને કારણે ધાતુમાં વધારો થાય, એ NaCl અને KCl જેવા આયનીય હેલાઇડની અંદર જોવા મળે, આલ્કલી હેલાઇડની અંદર જોવા મળશે. તમને ખબર છે ફર્સ્ટ ગ્રુપ એ આલ્કલી ધાતુઓ કહેવાય અને એમનો હેલાઇડ, બરાબર, હેલોજન સાથેના સંયોજનો એટલે હેલાઇડ. એટલે આલ્કલી હેલાઇડની અંદર મેજોરિટી આવા પ્રકારની ક્ષતિઓ જોવા મળતી હોય છે. તો દાખલા તરીકે શું થાય? અહીંયા NaClનો તમારી જોડે સ્ફટિક હોય અને જ્યારે NaClના સ્ફટિક પરથી તમે સોડિયમની બાષ્પ પસાર કરો અથવા તો સોડિયમની બાષ્પના વાતાવરણમાં NaClના સ્ફટિકને મૂકો, તો ધાતુ વધારો ક્ષતિ તમને જોવા મળશે. કેવી રીતે? તો માની લો કે આ NaClનો સ્ફટિક છે, જેની અંદર અહીંયા Na+, અહીંયા Cl-, અહીંયા Na+, Cl-, Na+, Cl-, અહીંયા વળી પાછું Na+, Cl-, Cl-, આ પ્રકારની આદર્શ ગોઠવણી એમાં થયેલી હોય. હવે શું થશે? વાતાવરણની અંદર સોડિયમની બાષ્પ છે, બરાબર, એ સોડિયમની બાષ્પ આ સ્ફટિકના સંપર્કમાં આવશે. હવે જુઓ, આ સ્ફટિકની અંદર ક્લોરાઇડ Cl- આયનો પણ રહેલા છે. તો એ Cl- આયનો શું થશે? આ સોડિયમની બાષ્પના સંપર્કમાં આવશે. એટલે શું થાય? Na એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને Na+ ધન આયન બનાવશે. અહીંયા શું હતું? Cl- આયન. તો આ Cl- આયન અને આ નવો રચાયેલો Na+ આયન ભેગા મળીને NaCl બનાવશે. શું બનાવશે? NaClની રચના કરશે. હવે થયું શું? અહીંયા Cl- આયન હતો, એ તો આ Na+ સાથે જોડાઈ ગયો અને NaCl બનાવી ગયો. તો અહીંયા તો ખાલી જગ્યા રચાઈ ગઈ, બરાબર ને? અહીંયા શું થઈ ગયું? રિક્ત સ્થાન આવી ગયું. આ ભાગમાં જે Cl- આયન હતો એ અહીંયા આવી ગયો. બાકીના સ્થાનોએ શું હશે? Na+ હશે. Cl- આયનો એમની મૂળ જગ્યાઓએ ગોઠવાયેલા હશે આ રીતે. બરાબર. તો અહીંયા શું થયું? ખાલી જગ્યા ઉદ્ભવી, એક રિક્ત સ્થાન ઉદ્ભવ્યું. હવે જુઓ, અહીંયા એક ઇલેક્ટ્રોન છે જે Na મુક્ત કરેલો છે. એ ઇલેક્ટ્રોન આ ખાલી જગ્યાનું સ્થાન પ્રાપ્ત કરી લેશે અને અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે. તો અહીંયા જો શું થયું? Na+ આયનો પહેલાં પણ જેટલા હતા હવે પણ એટલા જ છે. તો Na+ આયનની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી, ધન વીજભારમાં પણ કોઈ ફેરફાર થતો નથી. હવે Cl- આયનોની વાત કરીએ તો Cl- આયનો હવે ઘટી ગયા. અહીંયાથી એક Cl- આયન દૂર થયો, તો Cl- આયનની સંખ્યા ઘટી ગઈ. હવે તમે વિચારો કે અહીંયા વિદ્યુતીય તટસ્થતામાં કોઈ ફેરફાર થાય છે કે નહીં? વીજભારમાં કોઈ વધારો ઘટાડો થશે કે નહીં થાય? તો વીજભારમાં કોઈ ઘટાડો થતો નથી,
कारण કે અહીંયા જુઓ, અહીંયા જેવો Cl માઇનસ આયન દૂર થયો એવો એક ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ ગયો, એટલે કે ઋણ વીજભાર દૂર થયો અને વળી પાછું ઋણ વીજભાર ઇલેક્ટ્રોનના સ્વરૂપે આવી ગયો, એટલે કે ઋણ વીજભારમાં કોઈ ફેરફાર થતો નથી. માટે અહીંયા વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેશે, વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેશે. પરંતુ અહીંયા જે ક્લોરાઇડ આયનો હતા એમની સંખ્યામાં ઘટાડો થયો, ઋણ આયનની સંખ્યામાં ઘટાડો થયો અને એની જગ્યાએ શું આવ્યું? એક રિક્ત સ્થાન આવ્યું, જેમાં એક ઇલેક્ટ્રોને પોતાનું સ્થાન મેળવી લીધું. તો અહીંયા તમે કહી શકો કે ઓટોમેટિક ધાતુની સંખ્યામાં વધારો થયો, કારણ કે ધન આયનની સંખ્યામાં વધારો થયો, સોડિયમ ધાતુમાં વધારો થયો. આપણે ગણતરી કરીને પણ માની શકીએ, એને સમજી શકીએ. માની લો કે આટલો જ સ્ફટિક છે અને એ સ્ફટિકની અંદર 1 2 3 4 5 ને 6 Na પ્લસ આયનો રહેલા છે. આ સ્ફટિકની અંદર જુઓ કેટલા Cl માઇનસ આયનો રહેલા છે, તો 1 2 3 4 5 ને 6 Cl માઇનસ આયનો રહેલા છે. બંનેનું પ્રમાણ પણ જુઓ 6:6 છે, એટલે કે 1:1 આવી જાય છે, બરાબર. જે પ્રમાણમાં હોવા જોઈએ તત્વયુગ્મિતિ એ પ્રમાણે છે. પરંતુ જ્યારે ક્ષતિ ઉદ્ભવી, કઈ ક્ષતિ? તો ધાતુ વધારો ક્ષતિ. તો જોઈ શકો તમે અહીંયા Na પ્લસ આયનો કેટલા છે? તો 6 Na પ્લસ આયનો છે. જ્યારે Cl માઇનસ આયનોની સંખ્યા કેટલી છે? 1 2 3 4 ને 5 Cl માઇનસ આયનો જ છે. અને તમે આનું ગુણોત્તર જોઈ શકો છો કે ધન આયન ઋણ આયનની સાપેક્ષે વધારે પ્રમાણમાં છે. તો અહીંયા તત્વયુગ્મિતીય એમનું જે આણ્વીય સૂત્ર હતું એ પણ ખોરવાઈ ગયું, એ પણ બદલાઈ ગયું. તો આ એક કેવા પ્રકારની ક્ષતિ થઈ? બિન તત્વયુગ પ્રકારની ક્ષતિ થઈ. અને અહીંયા આગળ ધાતુની સંખ્યામાં વધારો જોવા મળે તમને. ઋણ આયન તો 5 જ છે, જ્યારે ધાતુ ધન આયન કેટલું છે? 6 વધારે છે. એનો મતલબ આ કેવા પ્રકારની ક્ષતિ થઈ? ધાતુ વધારો ક્ષતિ થઈ ગઈ. તો એ આ એક રસ્તો હતો કે જેમાં શું થાય? ઋણ આયન પોતાના સ્થાનેથી દૂર થઈ જશે, ગેરહાજર રહેશે, એની જગ્યાએ ઇલેક્ટ્રોન આવશે, કારણ કે વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેવી જોઈએ. એટલે કે ઋણ આયનની સંખ્યામાં ઘટાડો થાય તો તમે કહી શકો કે ધન આયનની સંખ્યા વધી ગઈ. બીજો કયો રસ્તો હતો? કે આંતરાલીય, જે પણ આંતરાલીય સ્થાન હોય એ આંતરાલીય સ્થાનમાં વધારાનો ધન આયન ગોઠવાયેલો હોય. તો આ એક બીજા પ્રકારનો રસ્તો છે કે જેની અંદર ધાતુ વધારો ક્ષતિ તમને જોવા મળશે. હવે જુઓ અહીંયા શું થાય છે? આ ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ ગયો વધારાનો. તો આ ઇલેક્ટ્રોન જે આગળ ગોઠવાય તેના આપણે કહીએ છીએ F કેન્દ્ર. કેવું કેન્દ્ર કહીએ છીએ આપણે? એને F કેન્દ્ર કહીએ છીએ. એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલા ઋણ આયનના સ્થાનને F કેન્દ્ર કહે છે. તો એક જર્મન શબ્દ હતો F ઉપરથી એક નામ હતું જર્મન શબ્દનું. એનો અર્થ શું થતો? તો રંગીન કેન્દ્ર. એના ઉપરથી નામ પડ્યું છે F કેન્દ્ર. તો કેમ આવું નામ આપવામાં આવ્યું? એનું પણ એક રીઝન છે. જ્યારે પણ હવે શું થાય? આ સ્ફટિક ઉપર દ્રશ્ય પ્રકાશ પડશે તો એ દ્રશ્ય પ્રકાશની જે ઉર્જા હોય એ આ ઇલેક્ટ્રોન દ્વારા શોષાય. ઇલેક્ટ્રોન જેવી ઉર્જા મેળવશે ત્યારે એ ઉત્તેજિત અવસ્થામાં જશે, બરાબર. હવે વળી પાછું શું થાય? એ ઉર્જા ગુમાવશે અને વળી પાછી પોતાની મૂળ અવસ્થામાં આવી જશે, એટલે કે ટ્રાન્ઝિશન ઉદ્ભવશે. અને એ દરમિયાન કેટલીક ઉર્જા મુક્ત થશે. આ ઉર્જા જે તે તરંગ લંબાઈ ધરાવતી હોય અને એને અનુરૂપ શું દર્શાવશે? રંગ દર્શાવશે. એના કારણે આપણે એને શું કહીએ છીએ? F કેન્દ્ર કહીએ છીએ, બરાબર. એટલે કે આ જે પણ મુક્ત ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાયેલો છે એ મુક્ત ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે, પછી પાછું એ ઉત્સર્જિત થાય, વળી પાછું પોતાની મૂળ અવસ્થામાં આવે એટલે કેટલીક ઉર્જાનું ઉત્સર્જન કરે. ખ્યાલ આવી ગયો? અને એ ઉર્જા કોઈ નિશ્ચિત તરંગ લંબાઈ ધરાવતી છે એના અનુરૂપ એ રંગ દર્શાવશે. તો જુદા જુદા સ્ફટિકોમાં જુદા જુદા પ્રકારના રંગો જોવા મળે. જેમ કે NaClની જો વાત કરીએ તો એમાં Na પ્લસ વધારે પ્રમાણમાં હોય Cl માઇનસની સાપેક્ષે, એ પીળો રંગ દર્શાવશે. જો આપણે વાત કરીએ LiCl એટલે કે લિથિયમ ક્લોરાઇડની, તો એમાં Li પ્લસની સંખ્યા વધારે હશે, જે આછો ગુલાબી રંગ દર્શાવે છે. જ્યારે KClની જો વાત કરીએ તો KClમાં તમને જાંબલી રંગ જોવા મળશે. તો આ બાબત તમારે યાદ રાખવાની, MCQમાં પણ પૂછાઈ શકે. તો જે NaCl હોય એમાં પીળો રંગ જોવા મળશે, LiClમાં આછો ગુલાબી રંગ જોવા મળશે અને KClમાં જાંબલી રંગ જોવા મળશે.
ક્યારે? તો જ્યારે ધાતુ વધારો ક્ષતિ જોવા મળે ત્યારે. ધાતુ વધારો ક્ષતિ આવશે એટલે ઇલેક્ટ્રોન ઋણ આયનના સ્થાને ગોઠવાશે, જેને આપણે F કેન્દ્ર કહીએ છીએ, અને એના લીધે તમને શું જોવા મળશે? આવા સ્ફટિકોની અંદર રંગ જોવા મળશે. ચલો બીજા પ્રકારની વાત કરી લઈએ કે જેની અંદર શું થાય? આંતરાલીય જે સ્થાનો હોય એમાં ધન આયન ગોઠવાયેલો હોય. આંતરાલીય સ્થાનોમાં ગોઠવાયેલા વધારાના ધન આયનને કારણે ધાતુ વધારો ક્ષતિ. તો આની અંદર શું થાય? જે આંતરાલીય સ્થાન હોય એમાં ધન આયન ગોઠવાઈ ગયેલો છે, એની ફેર ગોઠવણી થયેલી નહીં હોય, વધારાનો ધન આયન અહીંયા ગોઠવાયેલો હશે. તો એનું એક ઉદાહરણ છે ZnO. તો ZnOની અંદર શું થાય? માની લો કે આ ZnOનો સ્ફટિક છે, તો એની અંદર અહીંયા Zn2+ હશે, અહીંયા O2- આયન હશે, અહીંયા Zn2+ હશે, વળી પાછું અહીંયા O2- આયન હશે, Zn2+ હશે, O2- આયન હશે. આવી રીતે નિયમિત ગોઠવણી એમની ગોઠવાયેલી હશે. હવે શું થાય? કોઈ વધારાનો Zn+2 આયન હોય એ આ જે આંતરાલીય સ્થાન છે એમાં ગોઠવાઈ જાય. બરાબર? આ Zn2+ આયન કેવી રીતે આવ્યો? તો શું થાય? તમે ઝિંક ઓક્સાઇડને જ્યારે પણ ગરમ કરો તો આ ઓક્સિજન O2 ગેસના સ્વરૂપે દૂર થઈ જશે, વધશે Zn2+ આયન અને 2 ઇલેક્ટ્રોન. ઓકે, તો આ Zn+ જે આયન વધારાનો છે એ ક્યાં ગોઠવાશે? આવા આંતરાલીય સ્થાનોમાં ગોઠવાશે. હજુ તમે જુઓ કે 2 ઇલેક્ટ્રોન રહી ગયા, તો 2 ઇલેક્ટ્રોન જશે ક્યાં? તો આ 2 ઇલેક્ટ્રોન જે નજીકના પાછા આવા આંતરાલીય સ્થાનો હોય એમાં ગોઠવાઈ જાય. એટલે તમે જોશો કે ઝિંકની સંખ્યામાં અહીંયા વધારો થયો, પરંતુ વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેશે. તમે જુઓ Zn2+ આયન એટલે 2 વીજભાર વધારે આવ્યા, પરંતુ સાથે સાથે 2 ઋણ વીજભાર પણ આવ્યા. એટલે કે અહીંયા જે વિદ્યુતીય તટસ્થતા છે એમાં કોઈ ફેરફાર આવશે નહીં, એ એમના એમ જળવાઈ રહેશે. પરંતુ તમે જોઈ શકો ઝિંકની સંખ્યામાં અત્યારે વધારો થઈ ગયો. પહેલાં કેટલા ઝિંક હતા? 1 2 3 4 5 ને 6. પહેલાં 6 Zn2+ આયનો હતા, જ્યારે 6 O2- આયનો હતા. હવે જુઓ કેટલા Zn2+ થઈ ગયા? તો 1 2 3 4 5 6, અને આ 7મો વધારાનો Zn2+ આયન, એટલે કે 7 Zn2+ આયનો થઈ ગયા. અને ઓક્સિજન તો કેટલા હતા? 6 જ હતા. એટલે કે ધન આયનમાં અહીંયા વધારો થયો. તો આને તમે કહેશો ધાતુ વધારો ક્ષતિ. કોના કારણે? તો આંતરાલીય સ્થાનોમાં ગોઠવાયેલા વધારાના ધન આયનના કારણે. તો આનું ઉદાહરણ તમારે યાદ રાખવાનું, ઝિંક ઓક્સાઇડ. હવે નેક્સ્ટ ટાઈપ આપણે જોઈએ કે જેની અંદર શું હોય? ધન આયન ઋણ આયનની સાપેક્ષે ઓછા પ્રમાણમાં હોય. તો એના આપણે કહીશું ધાતુ ઘટાડો ક્ષતિ અથવા તો ધાતુ ઉણપ ક્ષતિ. આપણી બીજા પ્રકારની ક્ષતિ ધાતુ ઉણપ ક્ષતિ. તો આ ક્ષતિ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આને અનુલક્ષીને ઘણા બધા દાખલાઓ પણ પૂછાતા હોય છે. તો પહેલાં સમજીએ કે ધાતુ ઉણપ ક્ષતિ કોને કહેવાય. તો તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા શું હશે? ઋણ આયનની સંખ્યા વધારે હશે. ઋણ આયનની સંખ્યા ધન આયન કરતાં વધુ હશે. બરાબર? તો પહેલાં તો સમજીએ કે ધાતુ ઉણપ ક્ષતિની રચના કેવી રીતે થશે. તો એનું એક રીઝન હોઈ શકે કે ધન આયન પોતાના મૂળ સ્થાનેથી ગેરહાજર હોય. ધન આયન પોતાના મૂળ સ્થાનેથી ગેરહાજર હોય, જેના લીધે શું થાય? ધાતુ ઉણપ ક્ષતિ જોવા મળે. હવે તમે જુઓ કે કોઈ પણ પ્રકારની ક્ષતિ રચાય, પરંતુ વિદ્યુતીય તટસ્થતા જળવાઈ જ રહે. તો અહીંયા પણ શું હોય કે આપણી વિદ્યુતીય તટસ્થતા જળવાવી જોઈએ. અને વિદ્યુતીય તટસ્થતા જળવાય તે માટે ધન આયન અહીંયાથી દૂર થાય, તેમ છતાં અહીંયા ઋણ વીજભાર સ્ફટિકની ઉપર જોવા મળશે નહીં. તો એવું ક્યારે શક્ય બને કે જ્યારે આ ધન આયનની જગ્યાએ કોઈ બીજો પણ ધન વીજભાર ગોઠવાયેલો હોય. એટલે અહીંયા શું થશે કે જેવો ધન આયન દૂર થશે
तो एनी जग्याए ए ज धातुनो वधारे ऑक्सिडेशन आंक धरावतो बीजो आयन गोठवायेलो हशे। बरोबर, केम तो विद्युतीय तटस्थता जळवाई रहे ते माटे धन आयननी जग्याए धन आयननी केटलीक जग्याए ते ज धातुनो વધુ ઓક્સિડેશન આંક ધરાવતો આયન ગોઠવાયેલો હશે અને જેનાથી શું થાય, જે સ્ફટિક રચાયો એ સ્ફટિક તટસ્થ રહેશે વીજભારની દૃષ્ટિએ। ખ્યાલ આવી ગયો? તો અહીંયા ધન આયન દૂર થશે અને સાથે સાથે શું હશે, એ જ ધાતુનો કોઈ વધારે ઓક્સિડેશન આંક ધરાવતો આયન પણ હાજર હશે। એટલે તમે અહીંયા કહી શકો કે આ જે ક્ષતિ છે ધાતુણક ક્ષતિ કેવા પ્રકારના સ્ફટિકમાં જોવા મળશે કે જેની અંદર જે ધાતુ હશે એ એક કરતાં વધારે ઓક્સિડેશન આંક ધરાવતો હશે, એક કરતાં વધુ ઓક્સિડેશન આંક અથવા તો સંયોજકતા ધરાવતો હોય તેમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળશે। તો આ વસ્તુ યાદ રાખવાની કન્ડિશન છે। ધાતુણક ક્ષતિ કેવા પ્રકારના સ્ફટિકમાં જોવા મળે કે જેની અંદર જે પણ ધાતુ હોય એની સંયોજકતા એક કરતાં વધારે હોય। દાખલા તરીકે FeO આપણે લઈ શકીએ। FeO, તો FeOમાં તમને ખ્યાલ હશે કે ભાઈ Fe કેવા Fe+2 સ્વરૂપે હોય, પરંતુ જ્યારે FeOની અંદર ધાતુણક ક્ષતિ જોવા મળે તો એનું આણ્વીય સૂત્ર કંઈક આ પ્રકારે થાય Fe.96O। એનો મતલબ શું થયો કે ભાઈ ઓક્સિજન એક છે પરંતુ Fe એક નથી, Fe એક કરતાં થોડા ઓછા છે। બરાબર, તો અહીંયા શું રચાય છે, ધાતુણક ક્ષતિની રચના થઈ છે। હવે જુઓ આ જે Fe હશે ને, Fe ઓછા હશે ઓક્સિજનની સાપેક્ષે, તો એની અંદર Fe+2 પણ હાજર હશે અને Fe+3 પણ હાજર હશે। આ Fe+3 કેમ હાજર હશે? કારણ કે આ આખા સંયોજનની ઉપર વીજભાર તટસ્થ રહે, શૂન્ય વીજભાર રહે તે માટે। ચલો સમજીએ, ડાયાગ્રામ દ્વારા સમજીએ। તો જુઓ અહીંયા શું થાય, માની લો કે શુદ્ધ FeO છે, એની અંદર બધું શું છે, Fe+2ના સ્વરૂપે જ છે। તો એની ગોઠવણી કંઈક આ રીતે થયેલી હોય, Fe+2O-2, 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 વળી પાછું Fe+2 ગોઠવાયેલો અહીંયા O-2 હોય, અહીંયા Fe+2 હોય, O-2। તો આવી નિયમિત રેગ્યુલર ગોઠવણી થયેલી હશે। બરાબર, જેની અંદર જો કેટલા Fe છે, 1 2 3 4 5 ને 6 Fe અને 6 O-2 આયનો હાજર છે। હવે કોઈ કારણસર આની અંદર શું થયું, Fe+2 આયનો ગેરહાજર થઈ ગયા, દૂર થઈ ગયા। માની લો કે અહીંયાથી એક Fe દૂર થઈ ગયો, એની જગ્યાએ ખાલી જગ્યા આવી ગઈ। બરાબર, O-2 Fe+2 O-2। માની લો કે બીજો એક Fe અહીંયાથી દૂર થઈ ગયો, ત્યાં રિક્ત સ્થાન આવી ગયું, અવકાશ આવી ગયો। બરાબર, અહીંયા પાછું O-2 આયન હશે અને માની લો કે વળી પાછું અહીંયાથી એક Fe દૂર થયો, તો તમે જોશો જેવો Fe દૂર થશે તો અહીંયા કેટલા વીજભારો દૂર થઈ ગયા, તો 6 ધન વીજભારો દૂર થઈ ગયા। કારણ કે એક Fe ઉપર +2 વીજભાર હોય, આવા 3 Fe દૂર થયા એટલે 6 વીજભાર દૂર થઈ ગયા। તો આ તો વિદ્યુતીય રીતે તટસ્થ નથી, આ સંયોજનમાં ઋણ વીજભાર વધારે છે। તો શું થશે, કેટલાક સ્થાનો Fe+3 આયન દ્વારા ઘેરાયેલા હશે। માની લો કે એક આયર્યું સ્થાન અને બીજું આયર્યું સ્થાન Fe+3 આયન દ્વારા ઘેરાયેલ છે। તો જુઓ કેટલો વીજભાર આવ્યો, 3 અને 3 6 ધન વીજભાર વળી પાછો આવી ગયો। તો વિદ્યુતીય રીતે આ તટસ્થ થઈ ગયું, પરંતુ અહીંયા એક સ્થાન ખાલી રહી ગયું, રિક્ત સ્થાન છે એ। તો અહીંયા ઘટક કણ હોવું જોઈએ પરંતુ છે નહીં, એનો મતલબ અહીંયા એક ક્ષતિ ઉદ્ભવી। ખ્યાલ આવે? તો ક્ષતિ કેમ ઉદ્ભવી, તો અહીંયા Fe+2ની જગ્યાએ Fe+3 આયનો આવ્યા, પરંતુ વિદ્યુતીય તટસ્થતા જળવાય તે માટે 3 Fe+2ની જગ્યાએ 2 Fe+3 આવ્યો। 3 Fe+2ની જગ્યાએ 2 Fe+3 આયનો ગોઠવાયા, કારણ કે વિદ્યુતીય રીતે આ સંયોજન તટસ્થ હોવું જોઈએ તે માટે। તો આવા પ્રકારની રચના શું આ સ્ફટિકની અંદર જોવા મળશે? ખ્યાલ આવ્યો? Fe+2 દૂર થશે, Fe+3 આવશે,
પરંતુ Fe+3 Fe+2 જેટલા દૂર થયા એટલા પ્રમાણમાં આવશે નહીં, એનાથી કેટલાક થોડા ઓછા પ્રમાણમાં આવશે. ખ્યાલ આવ્યો? અને બાકીના ભાગોએ શું રચાશે? તો રિક્ત સ્થાન રચાશે. ખ્યાલ આવી ગયો? તો આ પ્રકારની જે ક્ષતિ છે એને આપણે શું કહીએ છીએ? ધાતુ ઉણપ ક્ષતિ કહીએ છીએ. અને જે આ FeOનું ઉદાહરણ જો વાત કરીએ તો FeOનું જે આણ્વીય સૂત્ર હોય એ Fe.93 થી લઈને Fe.95 સુધી વેરી કરતું હોય, એટલે આટલા પ્રમાણમાં એના આણ્વીય સૂત્રમાં ફ્લક્ચ્યુએશન જોવા મળે છે. અહીંયા 96 આવશે, બરાબર? Fe.96 સુધી ફ્લક્ચ્યુએશન થતું રહેતું હોય છે. હવે જુઓ, આ જે સ્ફટિક છે એની અંદર કેટલા આયનો રહેલા છે? તો Fe+2 આયન પણ રહેલો છે, Fe+3 આયન પણ રહેલો છે, અને બીજો કયો આયન રહેલો છે? તો O2- આયન પણ રહેલો છે. એટલે કે 3 પ્રકારના આયનો રહેલા છે. ખ્યાલ આવી ગયો? અને આને અનુલક્ષીને ઘણા બધા દાખલાઓ પણ પૂછાતા હોય છે, જેમાં હાલમાં જ ગુજકેટમાં જે સોમવારે આ લેવાઈ ગઈ એક્ઝામ 2020ની, એની અંદર પણ એક દાખલો પૂછાયો હતો. તો એ દાખલો આપણે પહેલાં જોઈ લઈએ. Fe.93 ઓક્સિજનમાં, એટલે કે Fe.93Oમાં Fe+2 અને Fe+3ના અંશ અનુક્રમે કેટલા હશે? તો જુઓ, અંશનો શબ્દ શું મતલબ નીકળે? એકની સાપેક્ષે પ્રમાણ, બરાબર? પૂરો કેટલો ભાગ હોય? એક ભાગ હોય. આ એકમાંથી કેટલો ભાગ Fe+2 હશે અને કેટલો ભાગ Fe+3 હશે એ એના અંશ કહેવાય. જેવી રીતે તમે ટકાવારી કહો છો તો ટકાવારી શેમાંથી હોય? 100માંથી હોય. એવી રીતે અંશ એકમાંથી હોય. તો જુઓ, અહીંયા એક આણ્વીય સૂત્ર લખેલું છે Fe.93O. તો આનો શું મતલબ નીકળ્યો? કે ભાઈ ઓક્સિજન 1 છે જ્યારે Fe.93 છે, બરાબર? હવે તમને ખબર છે કે ભાઈ અહીંયા જે વીજભાર છે આના ઉપરનો તો 0 છે, તટસ્થ છે. એનો મતલબ શું થયો? કે ભાઈ અહીંયા Fe+2 આયનો પણ હશે અને Fe+3 આયનો પણ રહેલા હશે. એટલે કે 0.93 ટોટલ Fe છે. એ ટોટલ Feમાં કેટલાક Fe+2 આયનો રહેલા છે, કેટલાક Fe+3 આયનો રહેલા છે. તો આ Fe+2 અને Fe+3 આયનોનું પ્રમાણ આપણે શોધવાનું, પણ પ્રમાણ એકમાં શોધવાનું. શેમાં? તો એકની અંદર શોધવાનું. તો તમે શું કરશો? સિમ્પલ એક કામ કરી લેવાનું. પહેલાં 0.93માં Fe+2 આયન કેટલા છે અને Fe+3 કેટલા છે એ શોધી લેવાના, અને પછી એને કન્વર્ટ શેમાં કરવાના? એકમાં કરવાના. અથવા તો તમે આનાથી પણ ઇઝી રસ્તો શોધી શકો. અહીંયા 0.93માં કદાચ તમને ખ્યાલ આવતો ના હોય તો હું બંનેને 100 વડે ગુણી દઉં. તો તમે એમ પણ લખી શકો Fe93O100. આવું હું લખી શકું, બંનેને 100 વડે ગુણી દીધા. તો આનો મતલબ શું થયું? ભાઈ 100 ઓક્સિજન છે જ્યારે 93 Fe છે, અને આ Feની અંદર કેટલાક Fe+2 પણ હશે અને કેટલાક Fe+3 પણ હશે. તો પહેલાં 93ની અંદર Fe+2 ને Fe+3 શોધી દો, અને પછી એને શેમાં કન્વર્ટ કરી દો? તો એકમાં કન્વર્ટ કરી દો, તો તમારો જવાબ મળી જશે. તો હવે જુઓ, આ દાખલાને આપણે સોલ્વ કેવી રીતે કરીએ. તો તમે અહીંયા એક વસ્તુની નોટિસ કરી હશે કે આની ઉપરનો જે વીજભાર છે કેવું છે? 0 છે, બરાબર? તો એનો મતલબ શું થયો? જેટલા પણ ધન વીજભાર હશે એટલા જ પ્રમાણમાં ઋણ વીજભાર હશે. તો આપણે આઈડિયા સૂત્રને ધ્યાનમાં લઈએ Fe93O100માં. તો તમે વિચારો કે જેટલો ધન વીજભાર હોય એટલું જ શું હોય? અહીંયા ઋણ વીજભાર હોય. ત્યારે જ શું થયેલું હોય? સંયોજન તટસ્થ થયેલું હોય, નહીંતર ના થાય, બરાબર? તો પહેલાં તો વિચારો કે અહીંયા ઋણ વીજભાર કેટલો છે? તો એક ઓક્સિજન હોય તો એના ઉપરનો ઋણ વીજભાર કેટલો હોય? -2 હોય. અહીંયા કેટલા ઓક્સિજન છે? એવા 100 ઓક્સિજન છે. એનો મતલબ કુલ ઋણ વીજભાર બરાબર -200 હોય, બરાબર? ઋણ વીજભાર માઇનસ શું દર્શાવે? ઋણ વીજભાર છે એમ દર્શાવે. તો તમે કહી શકો કે કુલ ધન વીજભાર કેટલો હશે? કુલ ધન વીજભાર 200 હશે, +200, એટલે કે 200 હશે, બરાબર? હવે આ ધન વીજભાર ક્યાંથી આવ્યો? તો Feમાંથી આવ્યો, કે જેની અંદર Fe+2 અને Fe+3 રહેલા છે. એટલે કે આ જે પણ ધન વીજભાર આવ્યો 200, એ ફાળો કોને આપ્યો? તો Fe+2એ પણ ફાળો આપ્યો અને કેટલોક Fe+3એ પણ ફાળો આપ્યો હોય. અને તમે કુલ ધન વીજભાર કઈ ના ગણો? તો Fe+2ની સંખ્યા
વત્તા Fe+2 પરનો ધન વીજભાર, સોરી Fe+2ની સંખ્યા ગુણ્યા Fe+2 પરનો વીજભાર વત્તા Fe+3ની સંખ્યા ગુણ્યા Fe+3 પરનો વીજભાર. તો આ રીતે તમે ગણતરી કરવાના હતા ને કુલ ધન વીજભાર શોધવાની, તો તમે આવું લખી શકો. તો પહેલાં આપણે ધારી દઈએ કે માની લો કે આની અંદર જે Fe+2 છે એ x છે. કેટલા? x. તો Fe+3 કેટલા હોય? 93 - x હોય, બરાબર ને? કારણ કે ટોટલ સંખ્યા Feની કેટલી છે? 93. હવે આ 93માંથી x જેટલા Fe+2 છે, તો Fe+3 કેટલા હોય? 93 - x હોય. તો તમે કુલ ધન વીજભાર કેટલા ગણશો? Fe+2 વીજભાર ગુણ્યા એની સંખ્યા વત્તા Fe+3નો 3 વીજભાર ગુણ્યા એની સંખ્યા 93 - x બરાબર કેટલા થાય? કુલ ધન વીજભાર તો 200 બરાબર થાય. તો આ એક તમને સૂત્ર મળી ગયું. આ સૂત્રનું તમે સાદુરૂપ આપો, ગણતરી કરો, તમને xનું મૂલ્ય મળશે. xનું મૂલ્ય મળશે એટલે Fe+3 અને Fe+2નું મૂલ્ય મળશે. તો ગણતરી કરીએ તો 2x + 3 × 93 કરો તો 3 તરી 9, 9 તરી 27 -3x = 200. 2xમાંથી 3x જાય તો -x બરાબર 200 - 279 = -79 - x બરાબર. આ માઇનસ માઇનસ ઉડી જશે તો x = 79 થશે. એનો મતલબ શું થયો કે ભાઈ Fe+2ની સંખ્યા બરાબર 79. તો Fe+3ની સંખ્યા કેટલી થાય? 93 - x એટલે કે 93 - 79 = 13માંથી 9 જાય તો 4 અને 8માંથી 7 જાય તો 1 એટલે કે 14. તો તમને Fe+2 અને Fe+3ની સંખ્યા કેટલી મળી? અનુક્રમે 79 અને 14 મળી. હવે તમે સમજો આ જે પણ સંખ્યા મળી એ શેની અંદર મળી? તો 93 Feની અંદર મળી. કુલ Fe કેટલા હતા? 93. એ 93 Feમાં 79 Fe+2 અને 14 Fe+3 હતા. પરંતુ તમે જુઓ MCQની અંદર આપણને અંશ પૂછેલો હતો, એટલે કે આપણે આને શેમાં કન્વર્ટ કરવાના? તો એકની અંદર કન્વર્ટ કરવાના. એકમાંથી Fe+2 કેટલો હશે અને Fe+2 કેટલો હશે આ આપણે શોધવાનું. તો સિમ્પલ તમે ત્રિરાશિ મૂકી શકો ભાઈ. 93 Feની અંદર Fe+2ની સંખ્યા બરાબર 79. ધેરફોર એક Fe જો હોય તો એક Feની અંદર Fe+2ની સંખ્યા કેટલી હોય? તો આ એક ઉપર જશે, 93 નીચે આવશે, ત્રિરાશિ મૂકી એટલે કે 1 × 79 / 93. તો આની આપણે ગણતરી કરીએ. /93 તો તમને લગભગ જવાબ મળશે 0.849. એટલે એપ્રોક્સિમેટલી તમે કહી શકો 0.85. તો આટલો તમને જવાબ મળશે. તો એક Fe લઈએ તો એની અંદર 0.85 Fe+2 આયનો રહેલા છે. તો Fe+3 આયનો કેટલા રહેલા છે? Fe+3 આયનની સંખ્યા સ્વાભાવિક વસ્તુઓ એકમાંથી બાદ કરીએ એટલી, તો 1 - 0.85 કરો તો 0.15 રહેલા છે. તો આ એક ઇઝી રસ્તો હતો Fe+2 અને Fe+3 આયનની સંખ્યા શોધવાનો. આને તમે ત્રિરાશિથી પણ શોધી શકો. તમે આ રીતે પણ મૂકી શકો. 93 Feની અંદર Fe+3ની સંખ્યા બરાબર કેટલી? 14. ધેરફોર એકની અંદર કેટલી? તો 14 / 93 કરી દો. 14 / 93 તો કેટલા? 0.15 આવશે બરાબર. તો આ રીતે પણ તમે આની ગણતરી કરી શકો. તો એકની સાપેક્ષે Fe+2 અને Fe+3ની તમને સંખ્યા મળી ગઈ, અનુક્રમે 0.85 અને 0.15. તો આ પ્રકારનો એક MCQ ગુજકેટ 2020 એટલે કે આ ગયા સોમવારે પૂછાયો હતો. અને આ પ્રકારના MCQ અવારનવાર પૂછાતા હોય છે બોર્ડની અંદર પણ અને ગુજકેટની અંદર પણ. તો તમે આની તૈયારી કરજો. તો આ વિડીયોની અંદર આપણે શું જોયું? અશુદ્ધિ ક્ષતિ જોઈ અને બિનતત્વયોગમિતીય ક્ષતિ જોઈ. બિનતત્વયોગમિતીય ક્ષતિમાં આપણે બે પ્રકારની ક્ષતિઓ જોઈ. એક તો હતી ધાતુ વધારો ક્ષતિ અને બીજી ધાતુ ઉણપ ક્ષતિ.
તો ધાતુઓના ક્ષતિમાં દાખલાઓ પૂછાતા હોય છે, તો એ તમે તૈયાર કરજો. તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ.